તો હેલો ગાઈસ, અમે નીકળી ગયા માટલ જવા માટે. આપણે ફરવા જવાનું છે કેમ કે અટાણે નવરા થઈ ગયા, સિઝન નથી ચાલતી એટલે આપણે જવાનું છે ફરવા. અને માટલ અમે કેટલા વાગે નીકળ્યા હતા? મટિયાણા ગામ છે અમારું. અમે નીકળ્યા હતા અંદાજે 11 વાગે નીકળ્યા હતા અને અટાણે વાગ્યા સવારના 7 અને હવે રહ્યું છે 15 કિલોમીટર દૂર અને અમે આગળ પૂગી જાઉં. અને અમારી પાસે સીએનજી કેરી અને હું હે ને માસડો હે ને ત્યાં માથે બેઠો અને બાકીના લોકો હે ને એ હેઠે બેઠા છે. આ જોઉં તમે અને આ નજારો તમે પણ જોઉં. આ હાઈવેનો નજારો છે. આ નજારો છે હાઈવેનો. કારણ કે અટાણે પવન બહુ છે એટલે પવનનો અવાજ તો તમને આવતો જ છે કેમ કે પવન એટલો ઝડપમાં છે. હાલો મળીએ આપણે આગળની મંદિરે. હેલો ગાઈસ, અમે નીકળી ગયા માટલે દર્શન કરવા માટે. અને આ રાહુલ છે અને આ જીનુ છે. જીનુ કંઈક કહી દે તો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અમે દર્શન કરવા માટે નીકળી ગયા. અને થોડી ટ્રાફિક છે અહીંયા અને આ આવી ગયો ગેટ. આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અહીંથી ડાયરેક્ટ તળ આવે છે અને સુનિલ આગળ વિડીયો ઉતારે છે. આપણે ઉતારીએ. નારિયેલ ચરવાનું છે ત્યાં જઈને. રમકડાની દુકાન હંધું છે. નીકળી દુકાન જ છે. તો મળીએ આપણે ડાયરેક્ટ મંદિરે. મંદિરે પૂગી ગયા છે ફાઇનલી. અમારા જીનુબેન જે કરવા જાય.